પંચકલાઓના ધામ નિરોણા ગામ મધ્ય વિશ્વ યોગ દિવસની ઉલ્લાસભેર ઉજવણી. કરો યોગ રહો નિરોગના સૂત્ર સાથે ફૂલપીર દાદાના પ્રાંગણમાં યોગ સત્ર યોજાયો. તારીખ 21 જૂન 2025 રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નિરોણા ગામમાં યોગા ફોર વન અર્થ વન હેલ્થ તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંદેશ સાથે ભવ્ય યોગ સત્ર યોજાયો. આ કાર્યક્રમ શ્રી ફૂલપીર દાદાના પટરાંગણમાં યોજાયો, જેમાં ગ્રામ પંચાયત તથા અનેક સંસ્થાઓની ભાગીદારી રહી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ યોગ સત્રમાં SSPA હાઈસ્કૂલ, પ્રાથમિક કુમાર અને કન્યા શાળા, વેપારી મંડળ, ક્રીડા ભારતી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ગ્રામ અગ્રણીઓ સહભાગી થયા. યોગ બોર્ડ તરફથી આવેલા યોગ શિક્ષક શ્રી ગોવિંદભાઈ ભાનુશાલી વિવિધ યોગાસન તેમજ શ્વાસ નિયમનરૂપ પ્રાણાયામથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રકાશ પાડ્યો. સત્ર દરમિયાન સરપંચ શ્રી NT આહિરે યોગથી યોગ્ય તેમજ સર્વે સંત નિરામયાના પાવન ભાવ સાથે યોગને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવવાની અપીલ કરી. ગામના તમામ લોકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી યોગ સત્રમાં ભાગ લીધો. કાર્યક્રમમાં વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી કનૈયાલાલ ભાનુશાલી, હાઈસ્કૂલના આચાર્ય તથા ક્રીડા ભારતી કચ્છના વાલી ડોક્ટર VM ચૌધરી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ ગ્રામ અગ્રણી કાનજીભાઈ ભાનુશાલી, પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના આચાર્ય કંચનબેન, અબ્દુલભાઈ, ABGP કચ્છ સંયોજક તખતસિંહ સોઢા તેમજ શિક્ષક મિત્રોની ખાસ ઉપસ્થિતિ રહી. આ યોગ દિવસ નિમિત્તે નિરોણા ગામે યોગના પ્રાચીન વારસાને આધુનિક જીવનમાં ઉતારવાના ઉમદા ઉદ્દેશ સાથે યોગ સત્ર સફળતાપૂર્વક સંપન્ન કરાયું. કાર્યક્રમના અંતે આચાર્ય ડોક્ટર VM ચૌધરી સાહેબે તમામનો યોગમાં જોડાવા બદલ તમામ સંસ્થાઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી. આજે વિશ્વ યોગ નિમિત્તે નિરોણા ખાતે ત્રણેય સંસ્થા અને વેપારી મંડળ અને યુથ ગ્રામ પંચાયત ઉપક્રમે આ યોજાયો. સાહેબ, આ વિશે શું કહેશો તમે? આજરોજ નિરોણા ખાતે વિશ્વ યોગ દિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને સહયોગી સંસ્થાઓ, નિરોણા યુથ ગ્રામ પંચાયત, વેપારી મંડળ, હાઈસ્કૂલ અને બંને કુમાર અને કન્યા શાળાઓ તેમજ ક્રીડા ભારતી, આ બધી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોગાભ્યાસ રાખવામાં આવ્યો હતો. આપણને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શ્રી ગોવિંદભાઈ ભાનુશાલી દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચશ્રી તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશે આપ શું કહેશો કે આપની સ્કૂલના વિદ્યાર્થીઓ કેટલા જોડાણ હતા? સ્કૂલના કુમાર શાળા, કન્યા શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત 300 થી 400ની સંખ્યામાં બધાએ યોગાભ્યાસ કર્યો હતો. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિશ્વ લેવલે આપણી જે યોગાભ્યાસની વિદ્યા છે એને પ્રચલિત કરી અને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરાયો. ત્યારથી આ 11મો વિશ્વ યોગ દિવસ છે. તો તમામ જગ્યાએ અત્યારે વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. તો નિરોણા જેવા આમ પાવરપટ્ટી વિસ્તાર, અંતરિયાળ ગામ કહેવાય, છતાં પણ અહીંયા એટલા જ ઉત્સાહથી ગામ લોકોએ ભાગ લઈ અને યોગાભ્યાસ કર્યો હતો. સાથે સાથે એમને શીખ આપવામાં આવી હતી કે યોગ દિવસ પૂરતું માત્ર સીમિત ના રહે અને આખા વર્ષ દરમિયાન યોગાભ્યાસ કરવો જોઈએ. સરપંચશ્રી, આજના વિશે શું કહેશો તમે? આજરોજ નિરોણા મુકામે શૈક્ષણિક સંસ્થાઓને સમગ્ર સ્કૂલોના આયોજન રૂપે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી અને ખાસ કરીને ભુજથી અમારા ગોવિંદભાઈ ભાનુશાલી સેવા આપી છે. એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શરીર નિરોગી રહે અને લોકો યોગ તરફ જોડાય, જેથી કરી અને બીમારીઓ ના આવે અને શરીર તંદુરસ્ત રહે એવી શુભેચ્છા પાઠવું. આજના વિશે ગોવિંદભાઈ, આપ શું કહેશો? આપ હું તો એટલો કહેવા માંગુ છું, એક તો છે મારું ગામ પોતાનું, અત્યારે ભલે ભુજ રહું છું, મારું ગામ એટલે વતન કહેવાય. મારો આ અંતરિયાળ ગામની એમાં જે પાવરપટ્ટીના મુખ્ય મથક ગણાતા અને પંચતીર્થ કલા પંચતીર્થ અત્યારે ગણાતા એવા ગામમાં યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્ય સાથે હું અહીંયા મારો જે યોગ અભ્યાસ છે કરાવવા બદલ આપ્યો છે અને ગામ લોકોએ અને આ ચારેય સંસ્થાઓએ સાથ સહકાર આપ્યો અને મને અહીં નિરાતે સાંભળ્યો અને મને એ મારા યોગને એ રીતે સાથ સહકાર આપ્યો એ બદલ સાહેબ શ્રી સરપંચ સાહેબ, હાઈસ્કૂલના આચાર્ય સાહેબ છે અને ગ્રામ પંચાયતના પ્રમુખ, આપણે ભાનુશાલી સમાજના પ્રમુખ અને બધી સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.